નમસ્તે મિત્રો, અમારા ખાસ જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આજનો દિવસ તમારા માટે સૌથી મોટો અને મહત્વપૂર્ણ દિવસ બનવાનો છે। વર્ષના અંતે ભગવાન શિવ અને દેવી પાર્વતીએ ફરમાન કર્યું છે કે આગામી 24 કલાકમાં તમારા જીવનમાં એક એવો ચમત્કાર થશે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય। આજે તમને એવા મહાન સમાચાર મળશે કે તમારું ભાગ્ય હવે પાણીની જેમ સ્પષ્ટ અને તેજસ્વી દેખાશે। તમે અનુભવશો કે તમારા માટે ભાગ્યના બધા દરવાજા આપમેળે ખુલી રહ્યા છે અને એક પછી એક ચમત્કાર તમારા જીવનને બદલવા માટે તૈયાર છે। હે દેવોના ભગવાન મહાદેવ, મારી પ્રાર્થના છે કે જે કોઈ પણ આ વિડિયોને સૌથી પહેલા લાઇક કરશે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેમની બેગ ક્યારેય ખાલી ન રહે। તેમના ઘરમાં હંમેશા ખુશી અને સમૃદ્ધિનો વરસાદ થાય। તેમની સંપત્તિ ક્યારેય અછત ન રહે અને તેમનું જીવન આનંદ અને ખુશીથી ભરેલું રહે। આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોવી જરૂરી છે કારણ કે આજે મહાદેવ અને દેવી પાર્વતીના આશીર્વાદથી તમારું ભાગ્ય બદલાવાનું છે। મિત્રો, આજે એવો દિવસ છે જ્યારે તમારું ભાગ્ય પાણીની જેમ સ્પષ્ટ અને તેજસ્વી દેખાશે। તમને તમારા જીવનમાં ઘણા બધા સંકેતો અને સારા સમાચાર મળશે કે તમે આશ્ચર્યચકિત થઈ જશો। આજે તમારે ફક્ત ધીરજ રાખવાની અને ભગવાન શિવ પ્રત્યે સાચી ભક્તિ રાખવાની જરૂર છે। યાદ રાખો, ભગવાન શિવના સાચા ભક્તો ક્યારેય દુઃખી થતા નથી અને જેઓ ખરેખર તેમની પૂજા કરે છે તેમને ક્યારે કોઈ કમી નહીં આવે। આજે તમારા જીવનમાં એક પછી એક 7 મોટા ચમત્કારો બનવાના છે અને તમને તે મુકામ પર લઈ ભગવાન શિવના આશીર્વાદથી તમે આજે નવી ઉર્જા, ઉત્સાહ અને સકારાત્મકતાથી ભરાઈ જશો। તમે તમારા મન અને શરીર બંનેમાં શક્તિ અને શાંતિનો અનુભવ કરશો। તમે આજે સ્વસ્થ, ખુશ અને પ્રકાશ અનુભવશો। ચોથું મોટું શુભ સમાચાર એ છે કે આજે તમારા પ્રેમ જીવનમાં પણ નોંધપાત્ર ફેરફાર થવાનો છે। જે લોકો કુંવારા છે તેમને સાચો જીવનસાથી મળવાની શક્યતા છે। જે લોકો પરિણીત છે તેમના સંબંધોમાં પ્રેમ અને સમજણમાં વધારો થશે। જૂના સંઘર્ષો અને મતભેદો આજે સમાપ્ત થશે અને તમારું પ્રેમ જીવન વધુ મધુર અને ગાઢ બનશે। દેવી પાર્વતીના આશીર્વાદથી આજનો દિવસ પ્રેમ માટે પણ ખૂબ જ શુભ રહેશે। પાંચમો મોટો શુભ સમાચાર એ છે કે આજે તમારા પરિવારમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે। પરિવારમાં ચાલી રહેલા કોઈપણ વિવાદો અથવા સમસ્યાઓનું નિરાકરણ આવશે। તમને વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થશે। તમારા બાળકોની સિદ્ધિઓ તમને ગર્વ અનુભવશે અને ઘરમાં કોઈ શુભ ઘટના શક્ય છે। તમારા ઘરમાં આનંદ અને ખુશીનું વાતાવરણ પ્રવર્તશે। છઠ્ઠું મોટું શુભ સમાચાર એ છે કે આજે તમને તમારા જીવનમાં કોઈ નવું શુભ સંકેત મળવાનું છે। શનિદેવના આશીર્વાદથી તમારા ભાગ્યમાં કાયમી સુખ અને સમૃદ્ધિનો સંચાર થશે। તમારી નોકરી, વ્યવસાય કે કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણયમાં પરિણામો અનુકૂળ રહેશે। તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા નિશ્ચિત રહેશે। અવરોધો આપમેળે દૂર થશે અને દરેક પગલા પર નસીબ તમારો સાથ આપશે। સાતમો અને સૌથી મોટો ચમત્કાર એ છે કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આજે તમારા જીવનમાં નવી શક્યતાઓ, નવી તકો અને નવી શરૂઆતનો સમય છે। તમને એવા સંકેતો પ્રાપ્ત થશે જે તમારા સપનાઓને વાસ્તવિકતામાં ફેરવવામાં મદદ કરશે। તમને કોઈ મોટી ઓફર, સરકારી યોજનાનો લાભ અથવા જૂના રોકાણમાંથી નફો મળી શકે છે। તમારી રાશિ હેઠળ જન્મેલા લોકો માટે આજનો દિવસ લોટરીની જેમ સારા સમાચારથી ભરેલો રહેશે। એક પછી એક તમારા જીવનમાં એવી ખુશીઓ આવશે જેની તમે ક્યારેય અપેક્ષા નહોતી રાખી। મારા પ્રિય મિત્રો, ક્યારેય ભગવાન શિવનો અનાદર ન કરો। હંમેશા સાચા હૃદયથી તેમની પૂજા કરો। આ તે છે જ્યાં તમારા જીવનનું કલ્યાણ રહેલું છે। જો તમને આ વિડિયો ગમે છે
તો કૃપા કરીને તેને તરત જ લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેને શેર કરો જેથી ભગવાન શિવના આશીર્વાદ વધુ લોકો સુધી પહોંચે. કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં, જેથી ભગવાન શિવના આશીર્વાદ તમારા પર રહે. યાદ રાખો, આજ કૃપાની એક નજર બધી પ્રતિકૂળતાઓને દૂર કરી શકે છે. આજે તમારી આસપાસની કોઈપણ નકારાત્મક ઉર્જા શૂન્ય થઈ જશે. તમે તમારા દુશ્મનોને નબળા પાડતા જોશો અને છુપાયેલા દુશ્મનો પણ પોતાની મેળે અદૃશ્ય થઈ જશે. ભગવાન શિવના આશીર્વાદથી તમારા ઘરનું વાતાવરણ શાંત, સકારાત્મક અને પ્રેમાળ બનશે. જે ઘરો બીમારી, માનસિક તણાવ, સંઘર્ષ અથવા કષ્ટથી પીડાતા હતા, તેઓ આજથી સુખ અને શાંતિની નવી શરૂઆત કરશે. તમારા દરવાજા પર સ્વસ્તિક અથવા ઓમ પ્રતીક મૂકો. દરરોજ સવારે ઘંટડી અથવા શંખ વગાડો અને ભગવાન શિવને જળ અર્પણ કરો. આ નાના પગલાં તમારા ઘરમાંથી બધી નકારાત્મકતા દૂર કરશે અને દેવી લક્ષ્મીનું કાયમી નિવાસ સુનિશ્ચિત કરશે. જો તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય અથવા નવી શરૂઆત કરવાનું વિચારી રહ્યા છો, તો આજનો દિવસ ખૂબ જ શુભ છે. આજે તમને જે સૌથી મોટો સંકેત મળશે તે નવા રસ્તાઓ ખુલવાનો છે. કોઈ જૂનું કાર્ય પ્રયત્નો વિના પૂર્ણ થઈ શકે છે, અથવા તમને અચાનક કોઈ મોટો સોદો, નોકરી અથવા સારા સમાચાર મળશે. ક્યારેક આપણને લાગે છે કે આખી દુનિયા આપણી વિરુદ્ધ છે. પરંતુ જ્યારે ભગવાનની કૃપા આપણા પર હોય છે, ત્યારે આખું બ્રહ્માંડ તમારા પક્ષમાં થઈ જાય છે. આજે તમને એવી ઘટનાઓનો અનુભવ થશે જે તમને ખાતરી આપશે કે ભગવાન શિવ તમારી સાથે છે. જો તમે લાંબા સમયથી વ્યવસાય, રોજગાર, શિક્ષણ અથવા અન્ય કોઈપણ ક્ષેત્રમાં પ્રગતિ કરી શક્યા નથી, તો આજે માર્ગ ખુલશે. કોઈ ખાસ વ્યક્તિ, કોઈ જૂના પરિચિત સાથે મુલાકાત અથવા કોઈ જૂના મિત્રનો ફોન એ સંકેત છે કે ઉપરથી તમને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે એક માર્ગ બનાવવામાં આવ્યો છે. કોર્ટ કેસ, સરકારી ફાઇલો અથવા બાકી રહેલા કામથી પરેશાન લોકો આજે ઉકેલ શોધી શકે છે. મિત્રો, આજે તમને પણ ભગવાન શનિના વિશેષ આશીર્વાદ છે. જેમને હજુ સુધી તેમની મહેનતનું યોગ્ય ફળ મળ્યું નથી, તેઓનું ભાગ્ય બદલાતું જોવા મળશે. શનિદેવ કહે છે કે જે મહેનતુ અને સત્યવાદી છે તેમને ચોક્કસ ન્યાય મળશે, ભલે તે મોડું થાય. આજે તમારા જીવનમાં એક નવો અધ્યાય ખુલવાનો છે, પછી ભલે તે નાણાકીય, વ્યક્તિગત અથવા સામાજિક સ્થિતિ હોય. હવે ચાલો દેવી લક્ષ્મીના શુભ સંકેત વિશે વાત કરીએ. આજે તમને ચોક્કસપણે કંઈક, કોઈ સંકેત અથવા સ્વપ્ન મળશે જે સૂચવે છે કે સંપત્તિનો દરવાજો ખુલવાનો છે. આ નિશાની તમારા ઘરમાં અચાનક ખીલેલું સફેદ ફૂલ, તમારી છત પર પક્ષીઓનો કિલકિલાટ અથવા કોઈ જૂના મિત્ર સાથે અચાનક મિલન હોઈ શકે છે જે તમને કરો. આવા દિવસો વારંવાર આવતા નથી. આજે મળેલી તકોને સંપૂર્ણ નિષ્ઠાથી સ્વીકારો. મહાદેવ અને દેવી પાર્વતીનો બીજો મહત્વપૂર્ણ સંદેશ: તમારા જીવનમાં નાની નાની બાબતો પર ગુસ્સો, ચિંતા કે ઈર્ષ્યા ન રાખો. આજે જ તમારા હૃદયને વિસ્તૃત કરો. જૂના સંબંધોમાં મીઠાશ લાવો અને હંમેશા સકારાત્મક વલણ જાળવી રાખો. યાદ રાખો કે બ્રહ્માંડ તેમનું રક્ષણ કરે છે જે સાચા હૃદયથી ભગવાનનું સ્મરણ કરે છે. લગ્ન કે પ્રેમમાં મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોને પણ આજે મહત્વપૂર્ણ ઉકેલ મળશે. દેવી પાર્વતીના આશીર્વાદથી જૂની ફરિયાદો દૂર થશે. સંબંધો મધુર બનશે અને એક નવો પ્રેમ કે ભક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરશે. આ તમારા જીવનનો સૌથી મધુર અને સ્થાયી સંબંધ બની શકે છે. તમારે ફક્ત તમારા હૃદયમાંથી ક્ષમા, પ્રેમ અને સ્નેહ જાળવી રાખવાની જરૂર છે. જો તમે તમારા બાળકોના ભવિષ્ય, અભ્યાસ કે કારકિર્દી વિશે ચિંતિત છો, તો તેમને ભગવાન શિવના નામની માળા પહેરાવો અથવા આજે જ તેમની સ્કૂલ બેગમાં રુદ્રાક્ષ મૂકો.
આ નાના પગલાં મોટી મુશ્કેલીઓ દૂર કરી શકે છે. ઉપરાંત ઘરે તુલસી અથવા બેલપત્રનો છોડ લગાવો અને તેને દરરોજ પાણી આપો. આ તમારી નાણાકીય અને કૌટુંબિક સમસ્યાઓને કાયમ માટે દૂર કરશે. મિત્રો, અહીં બીજી એક મહત્વપૂર્ણ નિશાની છે. આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવાની ખાતરી કરો. પછી ભલે તે ભૂખ્યા વ્યક્તિને ભોજન આપવાનું હોય, ગરીબ વ્યક્તિની ફી ચૂકવવાનું હોય અથવા કોઈ જરૂરિયાતમંદને કપડાં દાન કરવાનું હોય. આ ભગવાન શિવના આશીર્વાદ તમારા જીવનમાં અનેક ગણા પાછા લાવશે. આજે તમે જે દયા અને સદ્ગુણ દર્શાવો છો તે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી શકે છે. હવે, જો તમે ખરેખર આગામી 24 કલાક ચમત્કારિક બનવા માંગતા હો, તો તમારી આંખો બંધ કરો અને ભગવાન શિવ અને દેવી પાર્વતીનું ધ્યાન કરો. સાચા હૃદયથી પ્રાર્થના કરો, હે મહાદેવ, મારા જીવનમાંથી બધા દુઃખ અને દુઃખ દૂર કરો. મારા પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી આશીર્વાદ આપો અને મારું જીવન હંમેશા આનંદથી ભરેલું રહે. મારા પર વિશ્વાસ કરો, આજે તમારી પ્રાર્થના ચોક્કસપણે સાંભળવામાં આવશે. જો તમને ખરેખર આ શબ્દો ગમ્યા હોય, તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શક્ય તેટલા લોકો સાથે શેર કરો જેથી દરેકને આજે ભગવાન શિવ અને દેવી પાર્વતીના આશીર્વાદ મળે. ટિપ્પણીઓમાં હર હર મહાદેવ અને જય માતા પાર્વતી લખવાનું ભૂલશો નહીં, કારણ કે આ કઠોર શબ્દો ન બોલો. કોઈના પ્રત્યે ઈર્ષ્યા, દ્વેષ કે ગુસ્સો ન રાખો. ભગવાન શિવ કહે છે કે સાચો ભક્ત એ છે જે દરેકને પ્રેમ કરે છે. દરેકને માફ કરો અને હંમેશા મધુર વર્તન રાખો. આજે ભૂતકાળના કોઈપણ સંઘર્ષ કે દ્વેષને ઉકેલવા માટે પહેલ કરો. ક્ષમા માંગો અથવા માફી મેળવો. આ આપમેળે તમારા ભાગ્યના દરવાજા ખોલી નાખશે. ત્રીજું, તમારા માતાપિતા, વડીલો અને શિક્ષકોના આશીર્વાદ લેવાનું ભૂલશો નહીં. આ દિવસને તેમના પગ સ્પર્શ કરવાનો ખાસ દિવસ બનાવો. તેમના માટે કંઈક દયાળુ કરો અથવા ઓછામાં ઓછું તેમના નામે એક નાનું દાન કરો. તેમના આશીર્વાદ તમારા જીવનને કિંમતી બનાવશે અને તમને એવી તકો આપશે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. ચોથી અને સૌથી મૂલ્યવાન સલાહ, જો તમારી પાસે લાંબા સમયથી ચાલતું સ્વપ્ન કે અધૂરી ઈચ્છા છે, તો આજે જ તેના પર પૂર્ણ આશા અને શક્તિ સાથે કામ કરવાનું શરૂ કરો. મહાદેવના આશીર્વાદથી આજે ભાગ્યના તારા તમારા પક્ષમાં છે. તમારા પ્રયત્નો ફળ આપશે અને તમારી મહેનત ચોક્કસ તમને તમારા ગંતવ્ય સ્થાન તરફ દોરી જશે. આજે જ કોઈપણ ડર કે નિષ્ફળતાનો અનુભવ છોડી દો અને પોતાના પર વિશ્વાસ રાખો, કારણ કે ભાગ્યનું ચક્ર તમારા પક્ષમાં ફરતું હોય છે. હવે ચાલો આજે તમને મળી શકે તેવા કેટલાક દૈવી સંકેતોની ચર્ચા કરીએ. જો તમને આજે રુદ્રાક્ષ, ત્રિશૂળ, સાપ અથવા શિવલિંગ કોઈપણ સ્વરૂપમાં દેખાય છે, પછી ભલે તે સ્વપ્નમાં હોય, ફોટોગ્રાફમાં હોય કે મંદિરમાં, તો સમજો કે ભગવાન શિવ પોતે સંકેત આપી રહ્યા છે કે તમારા જીવનમાં એક મોટો ચમત્કાર થવાનો છે. આવી સ્થિતિમાં તમારી આંખો બંધ કરો અને એકવાર ઓમ નમઃ શિવાયનો જાપ કરો અને ભગવાનને તમારી ઈચ્છાઓ માટે પૂછો. જે લોકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અથવા તેમના ઘરમાં ચાલી રહેલી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેમના માટે આજે એક ચમત્કારિક ઉપાય છે. મંદિરમાં જાઓ અને શિવલિંગને શુદ્ધ પાણી અને બેલપત્ર અર્પણ કરો અને મંદિરમાં 5 રૂપિયાનો સિક્કો પણ દાન કરો. આ સરળ ઉપાય તમારા જીવનના સૌથી મોટા સંકટને પણ સમાપ્ત કરી શકે છે અને તમારા ઘરના દરવાજા પર નવી નાણાકીય તકો લાવી શકે છે. પ્રિય મિત્રો, આજે જ સંકલ્પ કરો કે ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિઓ હોય, તમે ક્યારેય ભગવાન શિવ અથવા માતા પાર્વતીનો અનાદર નહીં કરો. તમે ક્યારેય તેમનો વિશ્વાસ છોડશો નહીં. સાચી શ્રદ્ધા અને શ્રદ્ધા એ સૌથી મોટી સંપત્તિ છે જે તમને આજે કરોડપતિ કે અબજોપતિ આજનો દિવસ તમારા જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલી શકે છે.
તમારે બધું જ હૃદયથી સમજવું જોઈએ અને તેને સંપૂર્ણ શ્રદ્ધાથી અપનાવવું જોઈએ. તો જ આ ચમત્કારો તમારા ભાગ્યમાં કાયમ રહેશે. આ દિવસનો પહેલો મુખ્ય સંકેત એ છે કે તમને અચાનક કોઈ સારા સમાચાર મળશે જે તમારા આખા પરિવારને ઉત્સાહિત કરશે. આ સારા સમાચાર તમારી નાણાકીય પરિસ્થિતિ સાથે સંબંધિત હોઈ શકે છે, જેમ કે કેટલાક અટકેલા પૈસાની અચાનક પુનઃપ્રાપ્તિ, જૂના રોકાણમાંથી નોંધપાત્ર નફો અથવા સરકારી યોજનામાંથી અણધાર્યો લાભ. ક્યારેક આપણને લાગે છે કે પૈસા હંમેશા આવે છે અને સરકી જાય છે. પરંતુ આજથી તમે આનો અનુભવ નહીં કરો. ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા માટે સંપત્તિના દરવાજા ખોલી નાખ્યા છે. તમારે ફક્ત તમારા ખર્ચ પર થોડો સંયમ રાખવાની અને સકારાત્મક વલણ જાળવવાની જરૂર છે. બીજો ચમત્કાર, તમારા જીવનમાં પ્રેમ અને સંબંધો ખીલવાના છે. દેવી પાર્વતીનો સંદેશ છે કે જૂના સંઘર્ષો, ગેરસમજો અને તૂટેલા સંબંધો આજથી મટી જશે. તમારા પ્રેમ જીવનમાં કોઈપણ અંતરનો અંત આવશે અને એક નવી શરૂઆત શરૂ થશે. જેમણે તેમના લગ્નજીવનમાં અવરોધોનો સામનો કર્યો હતો તેઓ આજે સારા સંબંધો, વાતચીતના નવા રસ્તાઓ અને કુટુંબની મંજૂરીના સંકેતો જોશે. યાદ રાખો, પ્રેમમાં સૌથી મહત્વપૂર્ણ બાબતો વિશ્વાસ અને આદર છે. હંમેશા તમારા જીવનમાં આને જાળવી રાખો. ત્રીજો ચમત્કાર, આજે તમે તમારા સ્વાસ્થ્યમાં જબરદસ્ત સુધારો જોશો. જે લોકો લાંબા સમયથી બીમારી કે નબળાઈથી પીડાઈ રહ્યા છે તેમના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર ફેરફારનો અનુભવ થશે. તમે ખુશી, સંતુલન અને નવી ઉર્જાનો અનુભવ પણ કરશો. દેવી પાર્વતીના આશીર્વાદથી આજે એક નવો યોગ, પ્રાણાયામ અથવા સ્વસ્થ દિનચર્યા શરૂ કરો અને તેનું સતત પાલન કરો. સ્વાસ્થ્યની દેવી તમારી બધી ચિંતાઓ દૂર કરશે. ચોથો ચમત્કાર, આજે તમને તમારી મહેનત અને પ્રતિભા માટે મહિનાઓ કે વર્ષોથી રાહ જોઈ રહેલા પુરસ્કાર મળશે. તમારી ક્ષમતાઓને કામ પર ઓળખવામાં આવશે. તમારા ઉપરી અધિકારીઓ તમારા કાર્યની પ્રશંસા કરશે અને તમને પ્રમોશન, પુરસ્કાર અથવા નવી જવાબદારી મળી શકે છે. વ્યવસાયમાં રહેલા લોકો માટે આજે કોઈ નવો સોદો, પ્રોજેક્ટ અથવા અણધાર્યો નફો થવાની પણ શક્યતા છે. અહીં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તમારો આત્મવિશ્વાસ અને સમર્પણ જાળવી રાખો અને દરેક કાર્યને સંપૂર્ણ પ્રામાણિકતા અને સમર્પણ સાથે કરો. પાંચમો ચમત્કાર, તમારા પરિવારમાં શાંત. આજે જ તમારા લક્ષ્યો માટે સંકલ્પ કરો અને પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધો, કારણ કે તમારી બધી ઈચ્છાઓ ટૂંક સમયમાં પૂર્ણ થવાની છે. સાતમો અને સૌથી મહત્વપૂર્ણ ચમત્કાર એ દેવી લક્ષ્મીનો ખાસ આશીર્વાદ છે, જે તમારા જીવનમાં અણધાર્યા અને મહત્વપૂર્ણ શુભ સંકેતો લાવશે. જેમ કે સારા સમાચાર, સરકારી સહાય, નવી મિલકત, મોટી ઓફર અથવા કોઈ મોટી સમસ્યાનું આપમેળે નિરાકરણ. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારું ઘર હંમેશા માટે સુખ, સમૃદ્ધિ અને આનંદથી ભરાઈ જશે. મિત્રો, આ 7 ચમત્કારો પછી તમારું ભાગ્ય ખરેખર પાણીની જેમ પારદર્શક અને સ્વચ્છ દેખાશે. તમારા જીવનમાંથી બધા અંધકાર, દુઃખ અને મુશ્કેલીઓ દૂર થઈ જશે અને પ્રકાશ, આશા અને ખુશીની નવી સફર શરૂ થશે. છેલ્લે, હું આ કહેવા માંગુ છું, કોઈપણ સંજોગોમાં હંમેશા તમારા હૃદયમાં ભગવાન શિવ અને દેવી પાર્વતી માટે આદર અને સાચી ભક્તિ રાખો. ક્યારેય કોઈને દુઃખ ન આપો. હંમેશા જરૂરિયાતમંદોને મદદ કરો અને તમારા બધા ફરજો પ્રામાણિકપણે કરો. જે કોઈ આજે સાચા હૃદયથી ભગવાનને યાદ કરે છે તેને ક્યારેય દુઃખ, ગરીબી કે નિષ્ફળતાનો સામનો કરવો પડશે નહીં. જો તમને તમારા જીવનમાં આ સિદ્ધાંતો અપનાવવાની પ્રેરણા મળી હોય તો કૃપા કરીને વિડીયોને તરત જ લાઇક કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હર હર મહાદેવ અને જય માતા લક્ષ્મી કમેન્ટ કરો, જેથી ભોલેનાથ અને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે.
આ ખાસ ઉપાયો, સંકેતો અને રહસ્યોને અનુસરો જે ભોલેનાથ, માતા પાર્વતી, શનિદેવ અને માતા લક્ષ્મીના શાશ્વત આશીર્વાદને સુનિશ્ચિત કરશે અને ચમત્કારો વારંવાર થશે. પહેલું રહસ્ય એ છે કે સાચી ભક્તિ અને નિઃસ્વાર્થ સેવા એ ભોલેનાથના ભક્ત માટે સૌથી મોટું શસ્ત્ર છે. દરરોજ સવારે કે સાંજે પાણીમાં થોડું દૂધ ભેળવીને શિવલિંગને અર્પણ કરો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરો. આ સરળ ઉપાય તમને બધી પ્રતિકૂળતાઓને દૂર કરવા અને તમારા ભાગ્યને ઝડપથી બદલવાની શક્તિ આપે છે. જો તમારા ઘરમાં મંદિર છે તો તમે ત્યાં શિવલિંગનું એક નાનું સંસ્કરણ મૂકી શકો છો અને તેની નિયમિત પૂજા કરી શકો છો. બીજી ખાસ ટીપ, દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે દર શુક્રવારે અથવા પૂર્ણિમાના દિવસે ઘરે સફેદ કમળ અથવા ચમેલીનું ફૂલ લાવો અને તેને પૂજા સ્થાન પર મૂકો. દેવી લક્ષ્મીનું ધ્યાન કરતી વખતે શ્રી શ્રી મહાલક્ષ્મીય નમઃ મંત્રનો 108 વખત જાપ કરો. ધ્યાનમાં રાખો કે ધનની દેવી લક્ષ્મી ફક્ત